અમદાવાદમાં ઇન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું। કુવૈતથી દિલ્હી જતી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। કુવૈતથી દિલ્હી જતી ફ્લાઇટમાં 160 જેટલા મુસાફરો સવાર હતા અને ઇન્ડિગો ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી, જેથી ફ્લાઇટમાં તમામ મુસાફરો અને લગેજનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। હાલ તો ઇમરજન્સી લેન્ડિંગ તેનું અમદાવાદ એરપોર્ટ પર કરવામાં આવ્યું છે। આજ મુદ્દે વધુ જાણકારી સાથે સંવાદદાતા રાહુલ ત્રિવેદી મારી સાથે જોડાઈ ગયા છે। રાહુલ, અત્યાર સુધી સ્કૂલ, હાઈકોર્ટ, સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી, હવે ફ્લાઇટમાં પણ એવો એક ધમકીભર્યો મેસેજ આપવામાં આવી રહ્યો છે, શું વિગતો? બિલકુલ, જે પ્રકારે છેલ્લા ઘણા સમયથી અલગ અલગ જગ્યાએ બોમ્બ મૂકવાની અફવા જે છે સામે આવતી હોય છે, લેટર બોમ્બ સામે આવતા હોય છે, ત્યારે ફરી એકવાર અમદાવાદ એરપોર્ટ ઉપર કુવૈતથી દિલ્હી જતી 6C-1232 ઇન્ડિગોની જે ફ્લાઇટ હતી, જેની અંદર 160થી પણ વધારે મુસાફરો જે સવાર હતા, તેની અંદર ઇન્ડિગો ફ્લાઇટના વોશરૂમમાંથી જે છે એક લેટર બોમ્બ મળી આવ્યો હતો। તેની અંદર ફ્લાઇટની અંદર બોમ્બ હોવાની ધમકી જે છે મળી હતી। તેનું ઇમરજન્સી અમદાવાદ એરપોર્ટ ઉપર લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને આ સવારે 6:40ની આસપાસ જે છે આ લેટર બોમ્બ મળ્યો હોવાના સમાચાર જે સામે આવી રહ્યા છે। સાથે સાથે તમામ મુસાફરો જે 160થી પણ જે વધારે મુસાફરો હતા તેમનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે જે લગેજ છે એ તમામ લગેજનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું। જે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે અલગ અલગ જગ્યાએ કોર્ટ હોય કે સ્કૂલો હોય કે ફ્લાઇટ હોય કે એરપોર્ટ હોય, તમામ જગ્યાએ બોમ્બ મૂકવાની અફવા જે સામે આવતી તે ફરી એક વખત અમદાવાદ એરપોર્ટ ઉપર જે કુવૈતથી દિલ્હી જતી ફ્લાઇટ હતી તેને ઇન્ડિગો ફ્લાઇટની અંદર બોમ્બની અફવા જે સામે આવી હતી અને તેના લીધે અમદાવાદ એરપોર્ટ ઉપર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી છે। જી રાહુલ, આભાર આપનો। એટલે કુવૈતથી દિલ્હી જતી હતી આ ફ્લાઇટ, જેમાં 160 જેટલા મુસાફરો સવાર હતા, જોકે બોમ્બ હોવાની ધમકી મળતા જ ઇમરજન્સી લેન્ડિંગ અમદાવાદ એરપોર્ટ પર કરવામાં આવ્યું અને ફ્લાઇટમાં તમામ મુસાફરો સહિત લગેજનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે।